સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કીમ ગામે આવેલ રેલવે ઓવરબ્રિજ પર અવારનવાર અકસ્માતો સર્જાતા રહે છે। ત્યારે વધુ એક અકસ્માતની ઘટના રાત્રિ દરમિયાન બ્રિજ પર બની હતી। રાત્રિ દરમિયાન 11 વાગ્યાની આસપાસ એક ઓવરહાઇટ ટ્રેલર મશીનરી ભરીને પસાર થઈ રહ્યું હતું। ત્યારે ઓવરહાઇટ હોવાના કારણે ટ્રેલરની અંદર મૂકેલ મિક્સર મશીન બ્રિજની લોખંડની ગદર સાથે ધડાકાભેર ભટકાયો, જેમાં મિક્સર મશીનની ઉપર ફિટ કરેલ મોટર તૂટી પણ પડી હતી। સાથે જ બ્રિજને લોખંડની ગડરને નુકસાન થયું હતું। ત્યારે એક છેડેથી બીજા છેડે જવા માટે ડ્રાઈવર પોતાનું ટ્રેલર પસાર કર્યું હતું। જો કે પ્રથમ છેડે જ ટ્રેલર ભટકાતા ટ્રેલર બ્રિજના મધ્યમાં ફસાઈ ચૂક્યું હતું, જેથી રાત્રિ દરમિયાનથી જ બીજા દિવસે ભારે જહેમત બાદ ટ્રેલર તેમજ મિક્સર મશીનનો ભાગ છૂટો કરીને ક્રેન મારફતે ટ્રેલર બહાર કાઢવાની ઉઠાવી પડી હતી। ઘટનાને પગલે સ્ટેટ આર&ડી રેલવેના કર્મચારીઓ તેમજ ટ્રેલર કંપની સંચાલકો પણ સ્થળ પર દોડી આવ્યા। ત્યારે મહત્વનું છે કે આ ટ્રેલર કીમ નજીક આવેલા મુળદ ગામે મેટ્રો ટ્રેન પ્રોજેક્ટમાં સિમેન્ટનું મિક્સર મશીન લઈને અન્ય જગ્યાએ જઈ રહ્યું હતું। જે સમય દરમિયાન મોડી રાત્રે કીમ રેલવે રોડ ઉપર અકસ્માતે ફસાઈ ચૂક્યું હતું, તો બીજી તરફ સંબંધિત તંત્રએ ટ્રેલર ચાલક સામે જરૂરી તજવીજ હાથ ધરી હતી। વિજય યાદવ, આરએન ન્યૂઝ, કીમ।